બોલો સત્ય સનાતન ધર્મનો જય। મંચસ પર બિરાજમાન સર્વે સંતો, જેમના સાનિધ્યમાં બેઠા એવા જય અંબે ભક્તિ સેવા ટ્રસ્ટના પ્રેરણા રમેશ માતાજી, આજે એમને ખૂબ જ વર્ષોથી ખૂબ જ ઉલ્લાસથી આ સમાજને બચાવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ કર્યા છે એવા રમેશ માતાજીના એમના ધર્મપત્ની આજે મા જગદંબાના ખોડામાં બેઠા છે ત્યારે એક ઝરવણ ઝરઝર એવા ઝરવણ ગામના શિવશક્તિ ગામના આજે 5મા દિવસની જ્યારે પૂર્ણાહુતિને આરે આવી રહ્યા છે ત્યારે આજે જીવનમાં ઘણા સંતો ભક્તો જીવનમાં ઘણી જ પ્રેરણા મળે છે। તો મારો સન આવ્યો છે ને જય કુમાર સ્ટેજ પર આવી જશે અને માતાજીને ફૂલહાર આપી અને આખો પરિવાર આવ્યો છે ને ત્યારે અમને આપણે સ્વાગત કરીશું જય। કારણ કે અહીંયા માત્ર 20 મિનિટનો સમય આપ્યો છે, તો સમયની પણ પાબંદી છે। તો સમયની સાથે ઘણા જ બધા 5-5 દિવસથી સંતો ભક્તો બધા વધાર્યા છે, તો જરા હું પણ એમની સાથે જઈશ। બોલો સત્ય સનાતન ધર્મનો જય। ભારતીય સંસ્કૃતિની એક હંમેશના માટે પરંપરા રહી છે, જેના સાનિધ્યમાં આપણને જે બેસવા માટે જે મોકો મળ્યો છે ને, મા એક જગદંબાનું ધામ છે, મા એક શિવ શક્તિનું એક ધામ છે। જીવનમાં આપણે બધા જ પ્રયત્ન કરી ચૂક્યા છે, ભજન પણ સરસ મજાના 5-5 દિવસથી આપણે સાંભળી રહ્યા છે। તો કદાચ હું મારું એક થોડું 2 મિનિટનું એક મારો પરિચય આપું છું। છોટાઉદેપુર જિલ્લો, પાવીજતપુર તાલુકો, બોરકંડા ગામ, અને એક હું માનવ સેવા આશ્રમ અને એક શિક્ષક તરીકે જોબ કરું છું। સાથે સાથે એક શિક્ષણના પ્રેરણાતા સતી જેમ રમેશ માતાજી ચલાવી રહ્યા છે વ્યસન મુક્તિ અભિયાન, એવી રીતે અમે ગામડે ગામડે ફરી, શાળા કોલેજો ફરી, ગુજરાત લેવલે ફરી શિક્ષણથી મજબૂત ભારત કેવી રીતે બને, વ્યસનથી આપણો હેલ્થ કેવી રીતે બને, તો એના વિશે અમે ખાસ વાત કર્યું। મંચસ પર બિરાજમાન વડીલ સંતોશ્રી પણ અલગ અલગ વાત કરશે, સત્સંગો અંતરાત્માના કરશે। બોલો સત્ય સનાતન ધર્મનો જય। તો આજના સુપ્રસંગે આજે આપણે વિચારી રહ્યા છે કે એક મનુષ્ય દેહ આપણને 84 લાખ જન્મોમાંથી ફરી ફરીને એક વાર આપણને એક મનુષ્ય દેહ મળ્યો છે, વારંવાર મળવાનો નથી। તો બાકીના 83,99,999 જે જીવાત્માઓ છે, કોઈ જડ છે, કોઈ ચેતન છે, ઊભી છે, હલનચલન કરી શકે, કોઈ ઊભી છે, તો આ મનુષ્ય દેહ આપણને વારંવાર મળવાનો નથી। તો જે કંઈ કરવું છે ને એ માત્ર મનુષ્ય દેહમાં થવાનું છે। પ્રેમી સજ્જનો, ન જાણે કાલે શું થશે ને, તમને મને કોઈ ખબર પડશે નહીં। આપણો મનુષ્ય દેહ 5 તત્વોનો બનેલો છે, જે આપણે બેઠા છે ને ભૂમિ ઉપર છે આકાશ, જળ, વાયુ ને તેજ। 5 કર્મેન્દ્રિય એ માત્ર કામ કરાવે છે, હાથ પગ ચર્મ વગેરે વગેરે, અને 5 જ્ઞાનેન્દ્રિય છે। તો સૌથી એની પર રાજ કોણ કરે છે? તો એની પર રાજ કરે છે માત્ર મન। મન હોય તો માળવે જવાય, મન ન હોય તો માળવે જવાય નહીં। ગીતામાં કૃષ્ણએ કીધું છે, કર્મના બંધનમાંથી તમે ને મેં છૂટી શકતા નથી। કૃષ્ણએ કહ્યું છે, કર્મ કર્ય ચા ફળની આશા રાખીશ નહીં, નિરંતર હું શ્વાસ રૂપી તમારા અંતર આત્મામાં બેઠો છે। તો સંતો, આપણા જીવનમાં
એક મનુષ્ય રૂપી એક પ્રેરણા મળી છે ને, એ જીવનમાં ખૂબ ઉદ્ગાર સ્વરૂપ છે. જો આત્મા શું પરમાત્મા, આત્મા એ જ જીવ છે, આત્મા એ જ પરમાત્મા છે. તો જીવનમાં, આપણા જીવનમાં જ્યાં સુધી આપણે શિક્ષણનું મહત્વ ના હોય ને, ત્યાં સુધી આપણા ભારતના સર્વિક નાગરિક બની શકતા નથી. તો આ મનુષ્ય દેહને ઉગારવું હોય ને તો શિક્ષણથી મજબૂત બનાવો. પરમ પૂજ્ય વંદનીય રામદાસ સાહેબ પધાર્યા છે ને, આજે નોકરી કરતા 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 લગભગ એમના 51 વર્ષની અંદર કદાચ પ્રેરણા થઈ, રિટાયરના આરાપાર છે. પણ રામદાસ સાહેબે રિટાયર નથી થયા, હર હંમેશના માટે સમાજના માટે ઘણું જ બધું સમાજને સારી એક રસ્તા પર લઈ જઈ રહ્યા છે. પરમ પૂજ્ય વંદનીય મંચસ્થ બિરાજમાન કિરણદાસ મહારાજ, એમના પિતાશ્રી કંચન બાપુ સાથે અમારે પણ સારા નાતા હતા, અમારા ગામડામાં આવતા સારા સારા સંબંધ હતા. તો આજે જીવનમાં જે સંતો જે મહેનત કરી રહ્યા છે ને, સમાજને ઉગારવા માટેની મદદ કરી રહ્યા છે. આપણો સમાજ માનવ સમાજ, અન્ય ધર્મ સમાજ નહીં, માનવ સમાજ. માત્ર જાત હોય ને તો માત્ર 2 જાત છે, સ્ત્રી અને પુરુષ. જો જે માણસ નરને સમજે, જે નારી સ્ત્રીને સમજે નહીં ને, તો આ માનવ સમાજ નહીં કહેવાય. તો પ્રભુ પરમાત્માએ આપણને એક ધરતી પર એક નાટક કરવા મોકલ્યા છે, એક લીલા કરવા માટે મોકલ્યા છે. તો આપણે લીલા કેવી કરવી, સારી કરવી કે ખોટી કરવી, આ જન્મમાં જીવતા જીવતા કરવું પડે છે. તો પ્રભુ પરમાત્માએ આપણને એક અંશ બીજ આપ્યું છે. જેમ મોબાઈલને ચાર્જિંગની જરૂર પડે, જેમ મોબાઈલને રિચાર્જની જરૂર પડે છે, જો મોબાઈલની અંદર રિચાર્જ નહીં હોય ને તો 2-3 દિવસની અંદર એડવાન્સ ફોન આવી જાય કે ભાઈ તમારા 2 દિવસની અંદર મોબાઈલ રિચાર્જ પૂરું થઈ જાય, રિચાર્જ કરાવી લેજો. તો એવી જ રીતના ભજન, આપણા મન, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જો મનને શાંત કરવું હોય, મનને સાચા સંતના ચરણમાં લઈ જવું હોય, તો સત્સંગ રૂપી આ મંચસ્થ બિરાજમાન સંતોના ચરણમાં જવું પડે. આજથી 4 વર્ષ પહેલા પરમ પૂજ્ય વંદનીય રમેશ માતાજી મારા ઘરે આવ્યા ને રાત્રે 12 વાગે. તો પ્રથમ યજ્ઞ મારા ત્યાં કર્યો હતો. અને અમારા પિતાશ્રી પણ સમાજની સેવા કરતા 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 કોરોના કાળમાં દેવ લોક થઈ ગયા. મને પણ એવી જિજ્ઞાસા જાગી, જો પિતાશ્રી જો સમાજ સેવાની કામ કરતા હોય, સમાજને ઉગારવાની વાતો કરતા હોય, તો હું કેમ ના કરું. મેં પણ એ રસ્તા પર જતા જતા 4 વર્ષ થઈ ગયા અને ઘણા જ બધા લોકોને શિક્ષણથી મજબૂત બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. તો એ જ રીતના રમેશ માતાજી આજે વિચાર કરો કે એમને કેટલી માં જગદંબા પર, માં શક્તિ પર, માં શિવ ભવાની પર કેટલી જગદંબા, વિચાર કરો કે આ જગદંબના ખોરાણા બેઠા છે. પાવાગઢ ચાલવાનો કોઈનો આપણો તાકાત નથી, છે કોઈની તાકાત? આજે રમેશ માતાજીની અંદર સાક્ષાત માં સ્વયંભૂ છે. આજે દંડવટ પ્રમાણ કરતા 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 જો અંબાજી જવાનું હોય ને તો સામાન્ય નર કે માતાજીના ચરણમાં કોઈની તાકાત નથી. આજે રમેશ માતાજીની તાકાત છે. આજે સમાજને ઉગારવાની, દેશને ઉગારવાની એમને તાકાત છે. આજે 5-5 દિવસ સુધી યજ્ઞ કરવો, 5-5 દિવસથી લોકોને તરસ્યાને જળ આપવું, ભૂખ્યાને ભોજન આપવું, દુખિયાને મદદ કરવી, એ કોણ કરે છે? તો કે ભાઈ જય અંબે ભક્તિ સેવા ટ્રસ્ટ પ્રેરણાતા રમેશ માતાજી કરે છે. તો આજે એમને આપણે મદદ કરવી જોઈએ. સમાજને ઉગારવાની, વ્યસન ફેશન, આરોગ્યમય જીવન, સુખમય જીવન બનાવવાની વાતો કરે છે, સત્સંગની વાતો કરે છે. આજે મંચસ પર બિરાજમાન સંતોને આજે કેટલા બધો ખર્ચો કરીને આજે આપણે બેસાડ્યા છે અને ખૂબ મોટી પ્યારી બહેનો ભાઈઓ બહેનો બેઠા છે. તો આજે કોઈ ગયા જન્મની અંદર કોઈ સારા કર્મ કર્યા હશે ને,
તો આજે આપણે આ માં શક્તિ ગ્રુપની અંદર ઝરવણ ગામની ધરતી પર આપણે બેઠા છે. બાકી તો બધા બિંદાસ 12 વાગે એક પોર ઊંઘી ગયા હશે. તો આ જીવનમાં કોઈ સારું કર્મ કર્યું છે એટલે આ માં ભવાની આપણને મદદ કરે છે. આજે સાચા સંતના આપણે મુખરવિંદ સાચા સંતના ચરણના આશીર્વાદ લેવાના છે. એટલે કહેવાય છે ને, તો દુઃખમાં સબ કોઈ સમરણ કરે, સુખમાં ન કરે કોઈ. દુઃખમાં સબ કોઈ સમરણ કરે, સુખમાં ન કરે કોઈ. જો દુઃખમાં સમરણ કરે તો દુઃખ કહા. જો સુખમાં ને દુઃખમાં બધા યાદ કરે, પણ સુખ આવે ને તો બધાએ ભૂલી જાય. તો સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. આજે માં શક્તિ ગ્રુપ જે માતાજી જે પગવાળા ચાલતા ચાલતા જતા ને તો સરસ મજાનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવતા. માતાજી દંડવત કરતા 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 જાય ને વોટ્સઅપ પર ગ્રુપ. અમને પણ હૈયા આનંદ થતો હતો કે માતાજીને કેટલી તાકાત છે. તો એ જ માં ભવાની એમ તાકાત આપે છે. પ્રભુ પરમેશ્વર આપણને તાકાત આપે છે. સ્વયંભૂ નહીં, અંતર આત્માને પ્રણાથી તાકાત મળે છે. समय समय बलवान है न मनुष्य बलवान. टाइम इज मनी, टाइम इज गोल्ड. समय એ જ પરમાત્મા છે, સમય એ જ ભગવાન છે, પ્રાણ એ જ આત્મા છે. તો જીવનમાં જ્યાં સુધી સમય નું જો આપણે સદુપયોગ નહીં કરીએ ને ત્યાં સુધી આ મનુષ્ય દેહને ધિકાર છે. નથિંગ ઇમ્પોસિબલ હાર્ટ કહેવાય. સંતો ઇંગ્લિશમાં એવું કહે છે ને, અમેરિકન, નથિંગ ઇમ્પોસિબલ હાર્ટ. આપણે એવું કહીએ છીએ કે આ મારાથી શક્ય નથી, મારાથી થાય જ નહીં. તો આજે વિચાર કરો, જે મા જગદંબાના ચરણમાં રમેશ માતાજી સાક્ષાત કરીને બતાવ્યું છે. આ ઝરવણ ગામના જેટલા પણ મા શક્તિના જેટલા પણ ગ્રુપમાં ટી શર્ટો પહેરીને સરસ મજાનું યુનિફોર્મ પહેરીને બેઠા છે. સાક્ષાત માતાજીનો પ્રતાપ છે ને. તો આજે સેવા ભાવની કેટલા સેવકો બહેનો સેવા કરી છે આપણી. આજે કેટલા વર્ષોથી. શું આ તાકાત નથી? મા ભવાનીની તાકાત છે. એટલે કહેવાય છે સમય સમય બળવાન હે ના મનુષ્ય બળવાન. જે માણસ સમયની કદર કરે ને એ સમય એની કદર કરે. જ્યારે સમજણ હોય છે ને ત્યારે સમય નહીં હોતો. જ્યારે જ્યારે સમય હોય છે ને ત્યારે સમય નહીં હોતો, ને જ્યારે સમય હોય છે ને ત્યારે સમજણ નહીં હોતી. પ્રેમી સજ્જનો, અત્યારે તમારી ને મારે આ 21મી સદી વટાવી રહ્યા છે. પ્રેમી સજ્જનો, અત્યારે ટેકનોલોજી વધી રહી છે, શિક્ષણનું પ્રમાણ ઓછું થતું ગયું છે. વેસન ફેશન, વેસન ફેશન, ટેકનોલોજી. અત્યારે વિદ્યાર્થીઓને તમે જુઓ તો આવનાર ભવિષ્યમાં આપણા ભારત દેશનું નહીં પણ આપણા પરિવારનું શું? તો યાદ રાખજો પ્રેમી સજ્જનો, સમય બદલાયો છે. સમયની સાથે જો ચાલતા રહીશું ને, સૂર્ય ક્યારે ઉગતો નથી ને સૂર્ય ક્યારે પણ બુડતો નથી. આત્મા ક્યારે મરતો નથી, આત્મા ક્યારે જન્મતો નથી. માત્ર મરે મરે 5 તત્વનું શરીર, 5 તત્વમાં ભળી જાય, બચે છે માત્ર સવા શરીર રાખ. બોલો સદગુરુ દેવનો જય. આજે 20 મિનિટ મારી અહીંયા પૂર્ણ થાય છે. માઇક હેન્ડલ લેતા લગભગ 4-5 કલાક થઈ જાય તો પણ ઓછું છે. તો આજે અમને રમેશ માતાજીએ માતાજીનો આગ્રહ છે કે કદાચ 10 મિનિટ લઈ લો, નહીં તો અમે તો સમયના માનનારા છે. મંચસ પર બિરાજમાન ખૂબ સંતો અમારા કરતા પણ વડીલ છે અને ઘણું જ બધું જાણકાર છે. અમે તો આજકાલના છીએ, તો છતાં માતાજીની આજ્ઞા છે તો થોડું આપણે એના પર પ્રકાશ પાડીએ. તો આત્મા શું પરમાત્મા? તો જીવનમાં આપણે શું શોધી રહ્યા છે? પરમાત્માને ભીતર 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 શોધી રહ્યા છે. આખા ભારત દેશની અંદર 15 લાખ લશ્કરીઓ, 56 સીટની 42 સીટની બધી લોકો દર્શન કરવા જઈ રહ્યા છે. કોઈ બદ્રીનાથ જાય, કોઈ કાશી જાય, કોઈ માં જગદંબાની પૂજા કરે, કોઈ
કાશીની પૂજા કરે પણ ઉમરાવાળાની પૂજા નહીં કરે. સાંભળજો પ્રેમી સજ્જનો, ઉમરાવાળાની પૂજા નહીં કરે. ઉમરાવાળી ખૂણામાં બેઠી બેઠી રડતી હોય, દીકરા મને પાણી આપી દે, બેટા મને રોટલો આપી દે. પણ જ્યાં સુધી ઉમરાવાળી રાજી નહીં થાય ને તો ટેકરાવાળી રાજી નહીં થાય. આજે સાક્ષાત પ્રણતિ માતાજી રમેશ માતાજી છે. તો આપણા પ્રથમ ગુરુ જે છે માત્ર પિતા છે. બીજા ગુરુ છે માતા પિતા. બીજા ગુરુ છે કોણ? જેને તમને હાલતા 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 ચલાયો, ટેકડો લઈને ચાલ્યો, 9 માસ સુધી ઉદરમાં રાખ્યા છે ને, ત્યારે માએ કીધું છે બેટા તું કોરામાં સૂઈ જા, હું ભીનામાં સૂઈશ. ત્યારે માતા ક્યારે કીધું નથી કે બેટા આજે દીકરો મોટો થઈ જાય છે અને બાને છૂટા પાડી દે છે, અલગ કરી દે છે, તું મારી માં નહીં, તું મારા બેટા નહીં. એ સેવકને ધુત્કાર છે. તો આપણે પ્રથમ માતા પિતાની સેવા કરતા શીખીએ. અને બીજા ગુરુ છે જે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ રહ્યા છે. સંત બિરાજમાન બેઠા છે મંચસ પર. બીજા છે જે સદગુરુની ઓળખાણ કરાવનાર છે. એક ગુરુજી મંચસ પર બેઠા છે, રમેશ માતાજી છે. મંચસ પર ગુરુગણ છે જેને આપણે કાદવમાંથી કમળ ખીલે છે તો પણ ભગવાન વિષ્ણુને ચડે છે. કાદવ કમળમાં ખીલે છે તો બી ભગવાનના ચરણમાં જાય છે. તો આવું કેમ? તો આપણે બધા કાદવમાં નહીં, પંચ તત્વમાં મળીને આપણે ઉત્પન્ન થઈ ગયા છે. અને બચે છે શું? માત્ર સવાસેરે રાખ. આજે જન્મે કાલે મૃત્યુ થઈ જાય છે. તો કૃષ્ણ ભગવાનની લીલા નહીં, પ્રભુ પરમાત્માની એક જીવાત્માની લીલા છે. મરણ જન્મના ચક્કરમાંથી જો સાચી ભક્તિ કરીને અપરંપર જાય એ સાચા સેવક સદગુરુની દાસ થઈ જાય છે. તો જીવનમાં જેટલું પણ ધન કમાવો, જેટલું પણ ભક્તિ કમાવો, નીતિ નિયમ અષ્ટાંગ નિયમ પ્રમાણે ચાલો. ક્યારે પણ માતાજી, ક્યારે પણ પ્રભુ પરમાત્મા મંચસ પર સદગુરુ ક્યારે ખોટ નહીં આવવા દે. એક દ્રષ્ટાંત મને યાદ આવે છે. અહલ્યાપુરીના એક રાજા હતા. રાજા એટલા બધા ધનવાન હતા, એટલા ધનવાન બી હતા, એટલા અભિમાની પણ હતા. જ્યારે એક ઋષિ એને કહ્યું, હે રાજાજી, તારા 3 દિવસની અંદર મૃત્યુ થવાનું છે. રાજાજી જેને મૃત્યુ થવાનો વારો આવે ને, રાજા કંપાટ થર 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 ધ્રુજવા લાગ્યા. એટલે મૃત્યુથી કોને ડર ના લાગે? બધાને લાગે ને કે મારા છોકરા બૈરા ઘર જમીન કોનું છે. આપણે બધા વિચાર કરીએ છીએ. આપણી 2 વ્હીલ ની અંદર સરસ મજાનું સફાઈ કરીએ છીએ, ઓઇલ નાખીએ છીએ, બધું જ નાખીએ છીએ. પણ આ 200 કરોડનું શરીરનું કોઈ કાળજી લે છે? આ શરીરની અંગો આપણું 200 કરોડનું આપણું એન્જિન છે. ગધડાને ડફણું મારીએ તો સમજી, બળદને શું આર ઘોકી તે બળદ સીધો જાય, હાથીને હેરાવત લગાવો તો હાથી સીધો જાય, ઘોડાને ચાબુક લગાવો તો હાથી સીધો. તો પણ મનુષ્યને કેવી રીતે સીધો કરવો? તો મનુષ્યને સીધો કરવો હોય તો મંચસ પર સાધુ સંતો એ સત્સંગ રૂપી સીધો થાય. કેમ કે મન હોય તે માણવા જવાય. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. ત્યારે રાજાજીને કંપાવા માંડ્યું કે હવે મારે શું કરવું શું? તો રાજાજી પાસે ધન દોલત રૂપિયા ખૂબ બધા હતા. ખૂબ હતા ધન દોલત. તો કે કોઈ મને મારવા તો આવશે? સાંભળજો પ્રેમી સજ્જનો, બહેનો અને ભાઈઓ, બહુ સરસ મજાની સત્ય કહાની છે. રાજાજી સરસ મજાનો કાચનો મહેલ બનાવી દીધો અને ઋષિ મુનિ કહી દીધું કે તને વાઘ આવશે ને તો વાઘ જ મૃત્યુ કરશે. તો રાજાજી સરસ મજાનો કાચનો મહેલ બનાવી દીધો કે આવશે ક્યાંથી? એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, સમય પરિવર્તન, રાજાજીએ મહેલ બનાવી દીધો, કાચ પર કાચ, કાચ પર કાચ. અને આજુબાજુ સેવકો, સૈનિકો બધા જ કરે, કોઈ પણ વ્યક્તિને અંદર આવવા નહીં દેવાનું. પ્રભુજી
વિધાતાના લેખ પર કોઈ મેઘ મારી શકતો નથી. વિધાતાના લેખ પર કોઈ મેઘ મારી શકતો નથી. સમય બદલાયો છે. સમય બલવાન હે ને મનુષ્ય બલવાન. જેની પર તમારું ને મારું જન્મ મરણના ચક્કરમાંથી કોઈ બચી શકવાના નથી. ત્યારે સમય પર એક કાચની પર એક વાઘનું ચિત્ર હતું. પ્રેમી સર્જનો સાંભળજો. એક વાઘનું ચિત્ર હતું. સમય બરાબર રાતના 12 વાગ્યા અને એ જ ચિત્રમાંથી વાઘ હાવ દઈને ઉભો થયો અને એ જ રાજાને ફાડીને ખાઈ ગયો. વિચાર કરો, આ સતયુગની કહાની છે. રાજા હરિશ્ચંદ્રની કહાની તમે જુઓ, મીરાબાઈની જુઓ, સંત શ્રી તુલસીદાસની જુઓ, કંચન મહારાજની કહાની જુઓ, સુરદાસજી મહારાજની કહાની જુઓ, મીરાબાઈની કહાની જુઓ, બગદાણા સીતારામ બાપની કહાની જુઓ. જેટલા પણ સાધુ સંતો આ બચાવી હોય ને તો એકમાત્ર સત્ય સનાતન ધર્મને આધારે બચાવીશ. એક કહાની થકી બચાવી છે. જો આ મનુષ્ય દેહને આપણે બચવાનો નથી, પણ કર્મ થકી સારા કર્મ કરીશું તો આપણો પરિવાર બચશે. આજે રમેશ માતાજી વિચાર કરો, આજે કેટલી બધી અખાધ મહેનત કરીને, આજે કેટલા વર્ષની તપસ્યા મને ખ્યાલ નથી, હું 4 વર્ષથી એમની સાથે કનેક્ટેડ છું. આ કઈ જેવી તેવી સામાન્ય વસ્તુ નથી. કેટલી અથાગ પ્રયત્ન કરીને આવું એક ઝરવણ ગામનું મા શક્તિ ગ્રુપ બનાવવું, આશ્રમ બનાવો, સામાન્ય માણસનું કામ નથી. સમયની તપસ્યા કરી છે એમને, સમયનું ભાન કર્યું છે, સમયને કેટલું બલિદાન આપ્યું. આટલું સરસ મજાને જનમેદની સાથે અને આ 5મા દિવસની પ્રણાતા સમય પરિવર્તનની સાથે કામ કરી રહ્યા છે ને, તો માત્ર રમેશ માતાજી કરી શકે છે. તો એ જ આ એમનું કર્મ છે. એમનું કર્મનું આપણે જીવન શીખવું જોઈએ. સરસ મજાનું જુઓ, અહીંયા શિવ શક્તિ ધામ વડા તલાવ મહિમા, કેટલી બધી સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ છે એમની. તો આ જ સેવાકીય પ્રવૃત્તિ આપણા જીવનમાં પરિવાર સાથે પણ કનેક્ટેડ રહો. તો જેમ જેમ જીવન સમયની પરિવર્તનની સાથે સાથે આપણે આગળ વધતા જઈશું ને, તો સમય કોઈને છોડવાનો નથી. તો આ તબક્કે આટલી જ હું વાણી પૂરી કરીશ. સંત બિરાજમાનો છે. બોલો સત્ય સનાતન ધર્મનો જય. મને 2 વાણી બોલવાનો મોકો આપ્યો તે બદલ સૌ સંતોનો ખૂબ ખૂબ આભાર. જય સદગુરુ.